સવા માણસોનો બોલો લાવ્યો છો નીડોમાં સવા માણસોનો બોલો લાવ્યો છો નીડોવાલા બધા બહેનો ને ભાઈઓ ને બધાને બધા આવે ભાઈ સોની વીરા હું તને વિનવું ભાઈ સોની વીરા હું તને વિનવું એ મારી માનો ગરબો ઢળાયો સોનાનો ગરબો રે મારી ખોડલે ગમતો દાતણિયા ધરા બાળ આઈ રે એવી માં ભગવતી 9 લાખ લોબડિયારી આજ ખોડિયાર કહેતો ભલે ચાઉડી કહેતો ભલે બુડી કહેતો ભલે બહુ સર કહેતો ભલે અને કદાચ આજ ઘરની બેન દીકરીને આજ ગાગર લઈ અને પાણી ભરવા જવું હોય ને તો એને પણ ઈંધોણીની જરૂર પડે પણ આ વગર ઈંધોણીએ આજ પોતાના સિર ઉપર ગોળો રાખી અને આયમાં ભગવતી 9 લાખ રોપડિયાળીના શ્રુતિ આપણે આજ દર્શન જોતી હોય તો બીજું તો કઈ કહેવાનું ન હોય એનું કારણ છે કે માથી મોટું કોઈ નહીં જળ કે જગદીશ હવ કોઈનો માવે છે તો જેટલા ભાઈનો અને ભાઈઓ બેઠા એને નમ્ર વિનંતી કે પૈસા નો દો તો કાઈ નહીં પૈસાનો જરૂર નથી પણ બધાને વિનંતી છે કે એકવાર આવી અને આયુષ્ય આ ગોળાની પ્રસાદી ગોળાની અંદર જે પાણી ભર્યું ને પાણી કહેતા અમૃત કહેવાય છે પાણી કહેતા જળ કહેવાય છે આજી ગંગા મૈયાના ગોળાની અંદર પવિત્ર ગંગા વસે છે તો બધાને નમ્ર વિનંતી છે
કે ભાઈઓ તથા બહેનો એકવાર ઊભા થઈ અને ખાલી પૈસાનો આપો તો કાઈ નહીં, ખાલી એક પ્રસાદી લઈ લો અને તમારું જીવન ન સફળ કરે એ તો મારી નવ દુર્ગા માતનો હે માં કાળી હે પાવાવાળી હે માં કાલીની કલ્યાણી હો માં ત્યાં જોવો ત્યાં જોગ માયા બાપુ ये माया હે મહાકાલી હે પાવાવાળી હે મહાકાલી હે પાવાવાળી હે મહાકાલી ને રે કલ્યાણી હો માં જ્યાં જોવું ત્યાં ભોગ માયા હો જ્યાં જોવું ત્યાં ભોગ માયા માયા जय मां जय मां જય પાવાની પટલાણી જય પાવાની પટલાણી અને આજ તમારી વાહ તમારી પાસે જે કાલાવાલા કરીએ વાલા આમાંથી એક સભ્ય રૂપિયો લઈ જવાનો નથી, પણ કદાચ આજે જેને ભાઈ મરે ભાવ હારી પેલી મરે દસી જાય નાડ પડમાં જેના ભાવતર મરે અને સારે દૈસાના વાય આ વાતની કોને ખબર હોય કે જેને નાનપણની અંદર હાથ એના માવતર આ લોક છોડીને પરલોક ની અંદર આવી ગયા હોય, કદાચ આ વાતની કોને ખબર હોય કે ગમે એ કુટુંબમાંથી મામા મોહાળ બી યોગ્ય હોય અને કદાચ આજ ભાઈ વિનાની બેન ને આ વાતની ખબર હોય કે આજ કદાચ બેન ના લગ્ન નું તાળું આવ્યું હોય અને આજ એને માણી જાય વીર ન હોય બાપ, માણી જાય વીર નાનપણમાં બિયા ગયો હોય ને બેન ને ખબર હોય, કેમ કે એનું કારણ છે કે જ્યારે બેન ના લગ્ન ની ચારી આવે કદાચ એના જવતર હોમવાની ચારી આવે ને આજે એના ચોરીના ચાર ચાર મંગળ વર્તાતા હોય ત્યારે આજે એ કાકા અને કુટુંબ સાંભળે, એક મામા અને મોહાળ સાંભળે, બાકી આ વેદના બીજું કોઈ ન જાણે, બીજું તો દાંત જ કાઢે. એક ભાઈ વિનાની બેન હોય, એક મા બાપ વિનાની દીકરી હોય ને એના આ વેદનાની ખબર પડે. એટલે આમાં જે કાંઈ પૈસો આવશો એ ફૂલ ની તો ફૂલ ની પાકડી, અમારે 1 રૂપિયો લેવાનો નથી વાલા. આમાં જે કાંઈ પૈસો આવશે ને વાલા એ બધો પૈસો એક સમૂહ લગ્નના કાર્યમાં વાપરવાનો છે. કદાચ આજ આલે કાકા કુટુંબની હોય, આજે ને મામા ને મોહાળની હોય, આજે ને માણી જાય વીરની હોય, એનું અમારું જય ખોડિયાર રામા મંડળ આજે ના મામા ને મોહાળ બની જાય, આજે એનું કાકા ને કુટુંબ બની જાય. કદાચ આજ કઈ એટલું તો નહીં પણ બીજા મહિનાની 23 તારીખે સમૂહ લગ્ન છે વાલા, અમારું લાઈવ પણ ચાલુ છે. અને આજ જે દીકરીને મા બાપનો આધાર ન હોય ને, નિરાધારનો આધાર એવા અમારા મસાફિર, કદાચ કોઈને મા બાપ નો હોય તો ઈ અવશ્ય અમારા મંડળ નો કોન્ટેક્ટ કરે. વિશાલભાઈ રવણિયા અને રમેશભાઈ ચૌહાણ મા બાપ દીકરીના
મા બાપ વિનાની દીકરીના વિના મૂલ્યે લગ્ન કરાવવાની જવાબદારી અમારો જય ખોડિયાર રાવણમંડળ દેશ વાળા એકવાર તાળીઓના ગડગડાટથી બતાવી દો. અને આપણે માતાજીના ગરબાની અંદર હોનબાઈ આઈની ફરમાઈશ લેવાની છે. આપણે ભૌતિકભાઈ તરફથી હોનલબાની ફરમાઈશ લેવાની છે. આમાં હા મહેશ વાળા મઢડે બેઠી છે હોનલમાં સમર્થ સરકાર છે. હે હનુમાન જય મઢડાની સોનબાઈ. અને અમારા કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેનું નામ છે એવા અવિનાશભાઈ રાવણદેવને નમ્ર વિનંતી કે તેજ ઉપર આવે અને માતાજીના બે ત્રણ ગુણગાન ગાય. અવિનાશભાઈ રાવણ ચૌહાણ એને વિનંતી છે. આવો વાલા. સમર્થ સરકાર છે ને હોનલ માને બાપ છે. એ સમર્થ સરકાર છે ને હોનલ માને બાપ છે. મઢડે બેઠી છે હોનલમાં સમર્થ સરકાર. જય માં હે હિંગળા જહાજરા દૂર મળી તું બેઠી મકરણમાં. એ હિંગળા જહાજરા દૂર મળી તું બેઠી મકરણમાં. એ માડી તારા ડુંગરિયા દૂર મળી તું બેઠી મકરણમાં. જય દર્શના જય દર્શના. એ ચંદ્ર લોક ચડવું એ ચાલાકીનું કામ છે. એ મોર છેના વિભૂતિના પૂર મળી તું બેઠી મકરણમાં. જય દર્શનામ દેવીગળા દર્શનામ દેવીગળા. ગળા જો હાજરા હો જો મારી તું બેઠી મકરણા. એ આ મારું રાજકોટનું રમકડું. ડુંગરો સતારો તારો તું મારી તું બેઠી મકરણા. એ બોધ હે જય જય ખોડિયાર ખોડિયાર. એ મને માવતર માડો તો મા મેલડી છે મારજો. માવતર માડો તો માતા મેલડી છે મારજો મારજો. એ આ ભગવડા તમે ભવો ભવ મળજો. આવા સોના જાતિમાં ઘોડે ખેલવ છો માતાજી. તો તારા ઘોડે ખુદવાના ઘણા તો તારા ઘોડે ખુદવાના ઘણા તો અવતરું મળો તો માતા મેલડી જેવા મારજો. તો આયા માં ભગવતી આઈ ગરબો જેણે ધારણ કર્યો હોય સાહેબ. તો હવે માં જગદંબા એક ગ્લાસ નહીં પણ બે ગ્લાસ મૂકી અને માતાજી ગરબે રમશે સાહેબ. ધન્યવાદ. જય મોજ. હા ભગવતી. એ સૂરજ ધીમા ધીમા એ સૂરજ ધીમા ધીમા
એ સુરત થી